નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 9 જૂન અને વાર થયો છે મંગળવાર। ગુજરાતમાં ચોમાસાના વરસાદના નક્ષત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની વર્ષ 2026ના ચોમાસાને લઈને નવી અને નક્કોર આગાહી સામે આવી છે। સાથે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયાની અંદર નવી લો પ્રેશર વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલે વર્ષ 2026ના ચોમાસાનો વર્તારો વ્યક્ત કર્યો છે। મિત્રો, ગઈકાલે એટલે કે 8 જૂનના રોજ મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્રનું વાહન ડેટકો છે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આગામી 3 કલાકમાં ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદની રહેશે આગાહી। અત્યારે તમે જોઈ શકો છો દરિયામાંથી વાવાઝોડું મોટો વળાંક લઈને આગામી 3 કલાકમાં તોફાની પવનોની તીવ્રતા, આંધી, તૂફાન, વંટોળ અને ઘોર અંધારપટ સાથે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધતી હોઈને હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનનો ભયંકર ઘેરાવો રચાતો જોવા મળ્યો છે। ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબ સાગરના દરિયામાંથી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા વિસ્તારોને અસર કરશે। ગુજરાતના તમામ વિસ્તારની અંદર અત્યારે મોટી આગાહી કરવામાં આવી છે। આંધી, તૂફાન, વંટોળ અને હવે ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળવાનું છે। તો બીજી તરફ અરબ સાગરની સાથે બંગાળની ખાડીમાં પણ વાવાઝોડા બનવાને લઈને નવા સમાચાર સામે આવ્યા। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। આ મિત્રો, એક તરફ વાવાઝોડું અને બીજી તરફ નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 24 થી લઈને 36 કલાકની અંદર વર્ષ 2026ના ચોમાસાના આગમનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા। સાથે મિત્રો, ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં સ્ટફ લાઇનોની ભયંકર અસરો વધતી જોવા મળી છે। હવામાન વિભાગ તરફથી માછીમારોને આગામી 2 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મિત્રો, તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો, તારીખો લખી રાખજો। 9 જૂનથી લઈને આગામી 13 જૂન સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનું ભયંકર જોર વધવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરી મિત્રો, અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં આગામી 11, 12 અને 13 તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને વાવાઝોડા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો, અત્યારે ગુજરાતના કયા ક્ષેત્રની અંદર, કયા જિલ્લાની અંદર આંધી, વંટોળ સાથે તોફાની પવનોની સાથે હવામાન વિભાગ તરફથી કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે એમના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી તોફાની વરસાદી સિસ્ટમની અસરને લઈને દક્ષિણ ભારતના તમામ રાજ્યની અંદર વર્ષ 2026ના ચોમાસાનું આગમન થઈ ગયું છે। સાથે અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોમાંથી પણ આવનારા દિવસોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળવાની છે। સાથે મિત્રો, દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી પણ આગામી 24થી લઈને 48 કલાક માટે રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળવાની છે। પાકિસ્તાનના ક્ષેત્ર, અફઘાનિસ્તાનના વિસ્તાર અને ઉત્તર ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે મિત્રો ગુજરાતમાં જે નવા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં કહી શકાય કે વાવણી લાયક વરસાદના પણ અત્યારના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં મિત્રો, અત્યારે હવામાન વિભાગ તરફથી કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે, નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે એ નકશાઓ વિશે પણ વાત કરીશું। સાથે ભારેથી ભારે વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે નકશાઓ વિશે સવિસ્તાર જાણકારી મેળવવાના છીએ। સાથે મિત્રો, અત્યારે નાગપુર, હૈદરાબાદ, મુંબઈના જે વિસ્તારો છે ત્યાંથી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારોમાં પોતાની અસરો દર્શાવશે અને ગુજરાતમાં આગામી થોડા જ દિવસોમાં 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદનું અનુમાન પણ લગાડવામાં આવી રહ્યું છે।
અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ગુજરાતમાં ચોમાસું પહોંચતા કેટલો સમય લઈ શકે છે, ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શરૂઆત ક્યારે થશે, સંપૂર્ણ વિગતો આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌથી પહેલાં મિત્રો આગામી 3 કલાકની અંદર ગુજરાતના કયા પંથકની અંદર કયા જિલ્લાની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે એમની ઉપર મિત્રો લાઈવ અપડેટ જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે, સાથે સેટેલાઇટ ઇમેજ રજૂ કરવામાં આવ્યો છે એમના વિશે અત્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો તમામ ક્ષેત્રની અંદર આવનારા દિવસોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો આજે વહેલી સવારથી જ તમે જોઈ શકો છો દાહોદનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભયંકર વરસાદી સિસ્ટમની અસર વધતી જોવા મળી છે। ઓચિંતાનું ગુજરાતમાં આભ ફાટતું જોવા મળવાનું છે, નદીઓ બે કાંઠે વહેતી જોવા મળવાની છે। તમે જોઈ શકો છો અત્યારે વરસાદી સિસ્ટમની શક્યતા વધતી જોવા મળી છે। તોફાની પવનોની તીવ્રતા, થંડરસ્ટોર્મ એક્ટિવિટી, વીજળીના ચમકારા થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે। એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે બોટાદના વિસ્તારોમાં આ સાથે ગઢડાના તમામ વિસ્તારની અંદર વાતાવરણીય અસ્થિરતા જોવા મળવાની છે। સાથે મિત્રો હવે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા ક્ષેત્રમાં વરસાદનું જોર જોવા મળશે, સંકટની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું। સાથે તમે જોઈ શકો છો મિત્રો 9 અને 10 તારીખના રોજ સેમ હવામાન સમાચાર સામે આવશે। માત્ર દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની શક્યતા છે, જ્યારે 12, 13 અને 14 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં ફરી એકવાર વધારો થશે। કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવશે, કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, તોફાની પવનોની સાથે સવિસ્તાર લેટેસ્ટ હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો આવનારા 3 કલાક માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા, ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદી સિસ્ટમની અસર જોવા મળી છે। દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારમાં તમે નકશાઓ પર નજર કરી શકો છો, જેમાં મિત્રો તાપીના ક્ષેત્રથી લઈને ડાંગના તમામ વિસ્તારની અંદર, નવસારીના વિસ્તારની સાથે વલસાડના વિસ્તાર, દમણ દાદરાનગર હવેલીના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મિત્રો અત્યારે નવી આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે અને મેઘરાજા હવે પછી ગુજરાતમાં મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે, તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદી ઝાપટા પણ ગુજરાતમાં જોવા મળવાના છે। ગુજરાતના અનેક ક્ષેત્રોમાં મિત્રો, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર છે, ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલીના જે દરિયાકાંઠાના ભાગો છે, તાપીના વિસ્તારોમાં તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં વલસાડના વિસ્તારની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી 12 જૂનના રોજ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આમ તો મિત્રો આગામી 3 દિવસ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું સંકટ જોવા મળશે। સૌરાષ્ટ્રનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં કોઈ વરસાદી સિસ્ટમની અસર જોવા નથી મળવાની, માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભયંકર વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। સાથે મિત્રો અત્યારનો તમે લાઈવ નકશો જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી ચોમાસાના આગમનને લઈને વર્ષ 2026નું ચોમાસું ક્યાં પહોંચ્યું છે, અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે પાંખ હવે પછી કયા વિસ્તારમાં ચોમાસાના આગમનના સંકેતો આપશે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે અત્યારે આ ભાગોની અંદર મિત્રો પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે। વીજળીના ગાજવીજ સાથે ચોમાસું છે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ગુજરાતમાં ચોમાસાની તારીખ જાહેર કરવામાં આવી છે મિત્રો, ખાસ 15 થી લઈને 20 જૂનના સમયગાળા દરમિયાન નૈઋત્યના ચોમાસાનું ગુજરાતમાં આગમન થતું જોવા મળવાનું છે। 11 તારીખ ઉપર મિત્રો નકશાઓ પર નજર કરી અને 12 તારીખના રોજ એક જ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં, છોટાઉદેપુરના ક્ષેત્રમાં 11 તારીખથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે। એ ઉપરાંત નર્મદા, તાપીના ક્ષેત્ર, ડાંગના વિસ્તારમાં તમે જોઈ શકો છો, નવસારીના વિસ્તારની સાથે વલસાડના વિસ્તારોમાં 11 તારીખ દરમિયાન નવી નક્કોર આગાહી અને તાજી આગાહી દર્શાવવામાં આવી છે। તારીખો લખી રાખજો, કારણ કે મિત્રો 12, 13 અને 14 તારીખના રોજ ગુજરાતમાં ફરી એકવાર વરસાદની માત્રા અને વિસ્તારમાં ભારે વધારો થશે। સિસ્ટમની તીવ્ર અસર, ભયંકર સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં, છૂટા છવાયેલા વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદી સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે અને ખાસ મિત્રો ગુજરાતમાં આવનારા 12 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે, ગીર સોમનાથના વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળની સાથે મેઘ તાંડવ શરૂ થતું જોવા મળવાનું છે। મધ્ય ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો, છોટાઉદેપુરના વિસ્તારમાં વરસાદની શક્યતા છે। સાથે અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ તમે જોઈ શકો છો, ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ, જ્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી અને લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના ઘણા બધા ભાગોને અસર પહોંચાડી શકે છે। સાથે મિત્રો બદલાતા વાતાવરણ
વાતાવરણને લઈને તમે નકશાઓ જોઈ શકો છો। 13 તારીખ 14 તારીખના રોજ તમે જોઈ શકો છો જામનગર છે પોરબંદરના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનની તીવ્રતા સાથે ચોમાસાના આગમનની જેમ વરસાદનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। અમરેલીથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર મહીસાગરના જિલ્લા આ સાથે પંચમહાલના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે। અમરેલીના ઘણા બધા ભાગોમાં આ સાથે મિત્રો અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ ચોમાસાના આગમનની સાથે વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। સાથે સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। આમ તો ગુજરાતમાં આજે વહેલી સવાર દરમિયાન કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સંપૂર્ણ ગુજરાતના હવામાનની અંદર ઓચિંતાના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે અને વરસાદી સિસ્ટમનું દબાણ ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે। તારીખો લખી રાખીને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે 14 તારીખના રોજ જે ચોમાસાની જે ગતિવિધિ છે એ ગુજરાત નજીક આગળ વધતી જોવા મળી છે। બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો। નવસારીના વિસ્તારો છે, નર્મદાના પંથકથી લઈને તાપીના વિસ્તારોમાં, ડાંગના ક્ષેત્રથી લઈને નવસારી, વલસાડ, દમણ, દાદાનગર હવેલીના વિસ્તારમાં, ભાવનગરના ક્ષેત્રમાં, અમરેલીના વિસ્તારમાં, ગીર સોમનાથના ક્ષેત્રની અંદર, જૂનાગઢ, પોરબંદરની અંદર મિત્રો વરસાદી સિસ્ટમની અસર અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। ખાસ કરીને મિત્રો તમે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો એક તરફ અરબ સાગરનો દરિયો સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ આવનારા 13થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે। આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક નથી આવવાની, પરંતુ તે પોતાની દિશા ફંટાવીને ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ વધશે। તેલંગાણા, તમિલનાડુ, કર્ણાટકના જે દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તોફાની વરસાદની આગાહી સામે આવી છે। આવનારા 24 કલાકમાં અનેક વિસ્તારમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદનું પૂર્વ અનુમાન છે મિત્રો જાહેર કરવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો બદલાતા હવામાનને લઈને આજે જામનગરના ક્ષેત્રની અંદર, સલાયાના વિસ્તારમાં, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો દરિયાકાંઠાના ભાગોમાં વરસાદનું અનુમાન છે લગાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। એમના વિશે મિત્રો જો વાત કરીએ તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અત્યારે નજર કરી શકો છો કે ફરી એકવાર ગુજરાતમાં 8થી લઈને મિત્રો 14 જૂન દરમિયાન દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં મોજા ઉછળતા જોવા મળશે। અરબ સાગરના દરિયામાં લો પ્રેશર બનવાની શક્યતા છે। કેરળથી કર્ણાટક અને મુંબઈના ભાગો સુધી મિત્રો 12 જૂન સુધીમાં ચોમાસું છે ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકેલું જોવા મળશે। સાથે 14 અને 16 તારીખના રોજ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા છે। સાથે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ રીતે વરસાદી સિસ્ટમના વાદળાઓ અને કડાકા ભડાકાવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે। અને મિત્રો અત્યારે મૃગશીર્ષ નક્ષત્ર શરૂ છે અને ત્યાર પછી આદ્રા નક્ષત્રની શરૂઆત થશે। આદ્રા નક્ષત્રની શરૂઆત મિત્રો ખાસ કરીને ગુજરાતમાં થતા 18થી લઈને 22 જૂનના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો ભારે વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે। સાથે મિત્રો 21 તારીખ સુધી ગુજરાતમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, પરંતુ ખેડૂતો માટે સારા સમાચાર છે, કારણ કે 22 જૂનથી જે નવા નક્ષત્રની શરૂઆત થશે, આદ્રા નક્ષત્રની શરૂઆત થશે અને એ સમયગાળા દરમિયાન એટલે કે 23, 24 અને 25 અને ખાસ કરીને મિત્રો 26 જૂનના સમયગાળા દરમિયાન આ 4 દિવસમાં વાવણી લાયક વરસાદની આગાહી ભારે પવનો સાથે રહેશે અને 29 તારીખ સુધીમાં ગુજરાતના 90થી લઈને 95% સુધીના વિસ્તારોમાં છે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોય તેવા દ્રશ્યો સામે। સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને અને અરબ સાગર અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની મિત્રો આ વરસાદી સિસ્ટમનો મિત્રો ઘેરાવો જોઈ શકો છો। અરબ સાગરથી બંગાળની ખાડી સુધીના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। હવે પછી આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આવતા સૌથી પહેલાં મુંબઈના દરિયાઈ કાંઠે, ત્યાર પછી ગુજરાતના દક્ષિણ ગુજરાતના જેમાં વલસાડ છે, સુરત છે, તાપી છે, નવસારી છે, વ્યારા છે, આહવાના વિસ્તારની સાથે તમે લાઈવ જોઈ શકો છો ઘણા બધા વિસ્તારોમાં વરસાદી વાદળાઓ છે જોવા મળવાના છે અને ચોમાસાના આગમનની સાથે વરસાદ જોવા મળશે। અને અહીં તમે લાઈવ જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવશે, નદી નાળાઓ છલકાશે, વાવણી લાયક વરસાદ જોવા મળશે તો કોઈક ભાગોમાં વીજળી પડવાના પણ સમાચાર સામે આવશે। સુરતના દરિયાકાંઠાના વિસ્તારો છે, બારડોલીના ક્ષેત્રની અંદર, નવસારીના વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર મોટાભાગે વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। કોસંબાના વિસ્તાર છે, ડેડીપાડાના વિસ્તાર છે, ઉમરપાડાના વિસ્તાર છે, ભરૂચના ક્ષેત્રથી લઈને દેશના ક્ષેત્રની અંદર મિત્રો કાળા ડિબાંગ વાદળોવાળી અને તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે। ડભોઈના તમામ ક્ષેત્રની અંદર, શિનોર, કરજણ, જાંબુસરના હવામાનની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળશે। અને બદલાતા વાતાવરણને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ, મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રથી લઈને તીવ્ર સંક્રમણ વધતું જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા
મળી રહ્યું છે। સાથે મિત્રો અમદાવાદના ક્ષેત્ર છે ત્યાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો વડોદરાના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। હળવા વરસાદી ઝાપટાની શરૂઆત થતી જોવા મળવાની છે। ખાસ મિત્રો હવે પછીના દિવસોમાં તમે જોઈ શકો છો ખંભાતના ક્ષેત્રથી લઈને હવે પછી આણંદના વિસ્તાર છે, તારાપુરના ક્ષેત્રથી લઈને ધોળકાના વિસ્તાર છે। હવામાન વિભાગની રેન અને ઠંડા વિશે વાત કરીએ તો મિત્રો આગામી દિવસો માટે કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ આવનારા આ જૂન મહિનાના બીજા અઠવાડિયાની અંદર પાકિસ્તાન અને રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ દિશા તરફ આગળ વધશે, જેના કારણે ઉત્તર પૂર્વ ભારતના ભાગોની સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે। દાહોદના વિસ્તાર છે, બાબરાના ક્ષેત્રથી લઈને તમે લાઈવ જોઈ શકો છો। બદલાતા વાતાવરણને લઈને અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવતા ગુજરાતના સૌથી પહેલાં દરિયાકાંઠાના ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોમાં વાવાઝોડા ત્રાટકવાની શક્યતા છે અને ભયંકર વરસાદી સિસ્ટમનું જોર ગુજરાતમાં વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછી રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તોફાની દબાણવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના વિસ્તારોને અસર કરશે। તીવ્રતાની અંદર મિત્રો અસર કરશે અને ગુજરાતના વિસ્તારની અંદર નવી હલચલો વધવાને લઈને નવા હવામાન સમાચાર સામે આવ્યા। ઉત્તર પૂર્વ ગુજરાતના અનેક ક્ષેત્રમાં ધીમે ધીમે વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું। તમામ ક્ષેત્રની અંદર જેમાં સુઈ ગામના ક્ષેત્રથી લઈને ડીસાના વિસ્તારો છે, પાલનપુરના વિસ્તારથી લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો। ડાકોરના તમામ ક્ષેત્રની અંદર હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। પાટણના ક્ષેત્રથી લઈને મિત્રો હારીજના ક્ષેત્રમાં, રાંધનપુરના ક્ષેત્રથી લઈને વડનગરના વિસ્તારોમાં, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મોઢેરાના વિસ્તારથી લઈને મહેસાણાના વિસ્તારોમાં વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। ખાસ કે મિત્રો પ્રાંતજનોના ક્ષેત્રથી લઈને હિંમતનગરના વિસ્તારો તમે લાઈવ જોઈ શકો છો। ઉત્તર પૂર્વ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગરના વિસ્તારની સાથે લુણાવાડા, વિરમગામ, રાંધનપુર, અમદાવાદના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે। ગાંધીનગરના ઘણા બધા વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સ્ટોફ લાઇનોનો ઘેરાવો આગળ વધતો જોવા મળવાનો છે। ગુજરાતમાં 2 થી લઈને મિત્રો 2.5 ઇંચ સુધીના વરસાદનું અનુમાન છે વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, કારણ કે વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદી સિસ્ટમનું સંકટ જોવા મળશે। કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। ગુજરાતથી અત્યારે ચોમાસું છે અંદાજે 300 થી લઈને મિત્રો 350 કિલોમીટર દૂર હોય તેવા દ્રશ્યો સામે આવશે, પરંતુ વાતાવરણમાં અસ્થિરતા અને પવનોની દિશાના કારણે ચોમાસું ગુજરાત નજીક પહોંચતા હજુ પણ 5 થી લઈને 6 દિવસ સુધીનો સમય લાગી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં તમે જોઈ શકો છો આંધી, તુફાન, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળે છે, જેમાં ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખરસલિયા, આ સાથે ગઢડા, બાબરાના વિસ્તાર, જેસરના વિસ્તારની અંદર પણ વરસાદી વાતાવરણ જોવા મળશે। કોઈક ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા, હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 4 થી 5 કલાકની અંદર ઉત્તર પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા